નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર આગળનું લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. આગળના ટોપિકનું નામ છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. હવે આપણે પદાર્થનું વર્ગીકરણ વિદ્યુતની દ્રષ્ટિએ 3 પ્રકારે કરી શકીએ છીએ: સુવાહક, અર્ધવાહક અને અવાહક. હાલ આપણે સુવાહકની વાત કરવા માગીએ છીએ. તો આ સુવાહકના આપણે અહીંયા ટોટલ 2 પ્રકાર પાડી શકીએ. સુવાહકના અહીંયા આપણે 2 પ્રકાર પાડીશું. એક ધાત્વિક સુવાહકો અને બીજા છે વિદ્યુત દ્રાવણીય સુવાહકો. સુવાહકના અહીંયા આપણે 2 પ્રકાર લઈશું: ધાત્વિક સુવાહકો અને વિદ્યુત દ્રાવણીય સુવાહકો. હવે આ ધાત્વિક સુવાહકો કોને કહેવાય? તો અહીંયા હું ટૂંકમાં લખું છું કે પહેલું તો સુવાહક એટલે શું આપણને ખબર હોવી જોઈએ. સુવાહક એટલે જેમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે એવા પદાર્થોને આપણે સુવાહક પદાર્થો કહીએ છીએ. અને આવા સુવાહકોના 2 પ્રકારો અહીંયા આપણે લીધા છે: ધાત્વિક સુવાહકો અને વિદ્યુત દ્રાવણીય સુવાહકો. હવે ધાત્વિક સુવાહકોની અંદર જેની અંદર સુવાહક છે એટલે વિદ્યુતનું વહન તો થવાનું જ છે, જેની અંદર વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન ને લીધે થાય છે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન શું છે? તો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણવામાં આવશે કે કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતના વહન થવા માટે, કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતનું વહન થવા માટે ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. એ પણ કેવા ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. તો આવા ધાત્વિક સુવાહકોની અંદર વિદ્યુતનું વહન આવા મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોનના કારણે થાય છે. આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ 1022 પર સેન્ટીમીટર ક્યુબ જેટલી હોય છે. જો એક નાનો સેન્ટીમીટર ક્યુબનો ટુકડો લેવામાં આવે તો એની અંદર 1022 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. માટે આની અંદર ખૂબ જ પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે છે. અહીંયા બીજા પ્રકારના સુવાહકો છે વિદ્યુત દ્રાવણીય સુવાહકો. તો જેની અંદર વિદ્યુતનું વહન અહીંયા માત્ર ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા જ થતું હતું, જ્યારે આ વિદ્યુત દ્રાવણીય સુવાહકોની અંદર વિદ્યુતનું વહન ઋણ આયન ઉપરાંત ઋણ આયન મતલબ કે ઇલેક્ટ્રોન ઉપરાંત ધન આયન દ્વારા પણ શક્ય બને છે, તો થાય છે. આપણે તમે કેમિસ્ટ્રી વિષયની અંદર અલગ અલગ કોષ વિશે ભણશો તો એની અંદર ધન આયન અને ઋણ આયનના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવું જોવામાં આવશે, એવું તમે ભણશો. તો એની ખાસ ચર્ચા કરતા નથી. વિદ્યુત દ્રાવણીય સુવાહક એટલે જેની અંદર વિદ્યુતનું વહન ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન ઉપરાંત ધન આયન દ્વારા પણ થાય છે. એટલે કે અહીંયા શું કહેવાય? અહીં વિદ્યુત ઉર્જા ઉપરાંત આ રાસાયણિક કોષની અંદર જ આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. તેથી વિદ્યુત ઉર્જા ઉપરાંત રાસાયણિક ઉર્જા પણ અહીં પ્રાપ્ત થાય છે. એટલે સુવાહકોનું અહીંયા એક બેઝિક નોલેજ મેં તમને આપેલું છે. હવે આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ ધ કંડક્ટર, સુવાહકને આપણે ઇંગ્લિશમાં કંડક્ટર કહી શકીએ છીએ. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે આપણે આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની અંદર શરૂઆતમાં જ એવું કીધેલું છે કે આ બંને ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારોને સ્થિર માનીને ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું, વિદ્યુત ભારને ગતિમાં માનીશું નહીં.
તો આવા સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર આપણે જોવા જઈ રહ્યા છીએ અને જેના અગત્યના મુદ્દા અહીંયા આપણે જોવા છે. અગત્યના મુદ્દા. પહેલો અગત્યનો મુદ્દો અહીંયા એવો છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. અહીંયા હું તમને સમજાવું. માની લો કે આ એક સુવાહક ટુકડો છે. હાલ આ સુવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ એની અંદર ધન આયન પણ હશે. આ સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ સુવાહક ટુકડાને આપણે મૂકીએ છીએ. તો આપણે એવું જાણીએ છીએ કે જ્યારે કોઈક વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે ત્યારે એ આકર્ષણ કે અપાકર્ષણની ઘટના અનુભવે છે. મેં અહીંયા પહેલાં જ કીધું કે આ સુવાહકની અંદર જેટલા ધન આયન હશે એટલા જ ઋણ આયન હશે. એટલે અહીંયા આ વિદ્યુત ક્ષેત્રના ધનને કારણે આ સુવાહક ટુકડાની અંદર રહેલા ઋણ વિદ્યુત ભાર કંઈક આ તરફ જમા થાય. એ જ રીતના આ તરફ ઋણ છે તો આ તરફ સુવાહક ટુકડાની અંદર ધન વિદ્યુત ભાર જમા થવાનો છે. એટલે કે અહીંયા આપણે શું કહી શકીએ કે અહીંયા અંદર પણ એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થવાનું છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ શેના કારણે થયું કે આ સુવાહક ટુકડાને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એક્સટર્નલની અંદર મૂક્યું. એના કારણે શું થયું કે અંદર પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેને આપણે કહી શકીએ ઇન્ડ્યુસ્ડ. શું કહી શકાય? ઇન્ડ્યુસ્ડ અથવા તો પ્રેરિત. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઉત્પન્ન થયું, પ્રેરિત થયું. એના કારણે અહીંયા અંદર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયેલું છે. અહીંયા શું લખાય કે સુવાહક ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ટુકડાની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? પ્રેરિત થાય છે, જેને લીધે ઇન્ડ્યુસ્ડ મળે. આ વિદ્યુત ક્ષેત્ર જે પ્રેરિત થયેલું વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં સુધી પ્રેરિત થશે? તો જ્યાં સુધી બહારનું વિદ્યુત ક્ષેત્ર જેટલું અંદરનું વિદ્યુત ક્ષેત્ર ના થાય ત્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ થતું જ રહેવાનું છે. એટલે કે અહીંયા શું થાય કે અહીંયા આ એક્સટર્નલ બરાબર જો સદિશ સ્વરૂપે લખીએ તો શું થાય? ઇન્ડ્યુસ્ડ. બંને સમાન નહીં થાય ત્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ થતું જ રહેવાનું છે. પરંતુ અહીંયા આપણે એવું જાણીએ છીએ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે અહીંયા આગળ ઋણ નિશાની કરવી પડે. જો તમે આને આગળ સાદુરૂપ આપો તો એક્સટર્નલ આને આ સાઈડ લાવો તો શું થઈ જશે? પ્લસ ઇન્ડ્યુસ્ડ ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ શું થાય કે કુલ વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? 0 થાય છે. એટલે આ મુદ્દો આપણે યાદ રાખીશું કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. આપણે આગળનો મુદ્દો જોઈએ એ પહેલાં તમે નોટ ડાઉન કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો, પહેલો અગત્યનો મુદ્દો આપણને એવું કહે છે કે એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ડ્યુસ્ડ. દેટ મીન્સ શું થાય? એક્સટર્નલ પ્લસ ઇન્ડ્યુસ્ડ ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ શું થાય કે નેટ અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર કેવું થાય છે? 0 થાય છે. સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. એટલે પહેલો મુદ્દો આપણને આવું કહેવા માંગે છે. હવે બીજો મુદ્દો, વિદ્યુત ભારિત સુવાહકની અંદર વિદ્યુત ભારિત
સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે જ હોય છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા એક વિદ્યુતભારિત સુવાહક હું બતાવું છું. એક વિદ્યુતભારિત સુવાહક અહીંયા આકૃતિમાં આપણે બતાવ્યો છે. એના ઉપર ધન વિદ્યુતભાર પહેલેથી જ પ્રસ્થાપિત થયેલો છે. ધન વિદ્યુતભાર હાજર છે એવું આપણે અહીંયા બતાવેલું છે. એટલે શું કહેવા માંગે છે આ મુદ્દો? કે વિદ્યુતભારિત સુવાહક છે, એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભાર હોવાથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ જ હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ એ હંમેશા લંબ રૂપે જ હોય છે એવું આ મુદ્દો કહેવા માંગે છે. એ 100% સાચું છે. માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે ના હોતા કોઈક થીટા ખૂણે છે, કોઈક થીટા ખૂણે છે. ચલો આપણે જાણીએ છીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અથવા તો કોઈક સદિશ થીટા ખૂણે હોય તો એના બે ઘટકો પડે. એક આ ઘટક પડે જેને આપણે સમાંતર ઘટક ઈનો સમાંતર ઘટક કહી શકીએ, અને બીજો એક આ ઘટક પડે જેને આપણે ઈનો લંબ ઘટક કહીએ છીએ. ઈનો લંબ ઘટક કહેવાય. અહીંયા હું લખું છું, અહીં એવું ધારતા કે ઈ એ થીટા ખૂણે છે તો ઈના બે ઘટકો મળે, ઈ સમાંતર અને ઈ લંબ. ચલો હવે આપણે એવું જાણીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ધનથી ઋણ તરફ હોય, એની અંદર કોઈક ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે તો શું થશે? તો વિદ્યુત ક્ષેત્રના કારણે એની ઉપર શું લાગશે? બળ લાગશે. એટલે કે સમાંતર વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ભાર ઉપર શું લાગે? બળ લાગે. એટલે ઈ સમાંતર ઘટકને લીધે અહીં ઈ સમાંતર ઘટકને લીધે વિદ્યુત ભાર પર બળ લાગે. વિદ્યુત ભાર પર બળ લાગે તો આપણે આ ચેપ્ટરની શરત શું છે કે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે જોવા જઈ રહ્યા છીએ. એટલે કે આ ચેપ્ટરની અંદર વિદ્યુત ભારોને આપણે સ્થિર માનીને ચર્ચા કરવાની છે, પણ અહીંયા સમાંતર ઘટકને લીધે વિદ્યુત ભાર પર બળ લાગે, તેથી વિદ્યુત ભાર ગતિ કરે અને આ પ્રકરણની શરત પૂર્ણ થાય નહીં. માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાંતર ના હોતા વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે જ હોય, તેથી નહીં. તેથી વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? લંબ રૂપે જ હોય. એટલે આ મુદ્દો અહીંયા યાદ રાખજો તમે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ રીતનું હોય છે? લંબ રૂપે જ હોય છે. જો લંબ રૂપે ના હોય તો શું થાય? વિદ્યુત ભાર પર બળ લાગે અને વિદ્યુત ભાર શું કરવા લાગે? ગતિ કરવા લાગે. અને વિદ્યુત ભાર ગતિ કરે તો આપણે આ ચેપ્ટરની શરત અહીંયા પૂર્ણ થઈ શકે નહીં. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ધ્યાન રાખજો. ચલો ત્રીજો મુદ્દો. ત્રીજો મુદ્દો શું છે? તો સ્થિત અથવા તો વિદ્યુત ભારિત, ટૂંકમાં લખીએ કે સુવાહકની અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. એટલે આ શું કહેવા માંગે છે? અહીંયા આપણે એને સાબિત કરીશું કે માની લો કે એક સુવાહક ટુકડો છે. સુવાહકની અંદરના ભાગની વાત કરેલી છે. એટલે સુવાહકની અંદર આપણે અહીંયા કોઈ ગૌસિયન સપાટી ધારી લઈશું. આ શું છે? ગૌસિયન સપાટી. આની અંદરનો વિદ્યુત ભાર એટલે આપણે એને કહીએ છીએ ક્યુ એનક્લોઝડ, અથવા ક્યુ ઇન આપણે કહી શકીએ. ક્યુ ઇન કહીએ છીએ. ચલો આને આપણે શું કહીએ છીએ? ક્યુ ઇન. ક્યુ એનક્લોઝડ પણ કહી શકાય. ગોસનો નિયમ અહીંયા લગાવતા ગોસના નિયમ મુજબ શું થાય? ગોસનો નિયમ શું છે? આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણેલા હશું કે ફ્લક્સ ફાઈ બરાબર
સંકલન E ડોટ ds ક્યુ ઇનના છેદમાં એપ્સિલોન 0. હવે આપણે મુદ્દા નંબર 1 ની અંદર ભણી ગયા કે વિદ્યુતભારિત સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે. એટલે E બરાબર અહીંયા 0 લઈએ તો આ આખું પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા શું થાય? ક્યુ ઇનના છેદમાં એપ્સિલોન 0 થાય. દેટ મીન્સ ક્યુ ઇન બરાબર શું થવાનું છે? 0 ગુણ્યા એપ્સિલોન 0 થવાનું છે. દેટ મીન્સ ક્યુ ઇન બરાબર અહીંયા શું મળે આપણને? 0 મળવાના છે. એટલે અહીંયા આ પણ આપણે સાબિત કરી શકીએ કે સુવાહકના અંદરના ભાગમાં કોઈ જ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં અથવા હોતો નથી. સુવાહકની અંદર કોઈ જ પ્રકારનો વિદ્યુતભાર હોતો નથી. એટલે ક્યુ બરાબર અહીંયા કેવું મળે છે? 0 મળે છે. ચોથો મુદ્દો જોઈએ એ પહેલાં તમે આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ ચોથો મુદ્દો જોઈએ છીએ. અહીંયા ચોથો મુદ્દો એવો છે કે વિદ્યુત ભારિત સુવાહકની અંદર અંદરના બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે તથા સપાટી પર તેનું મૂલ્ય અંદરના મૂલ્ય જેટલું જ હોય છે. આ પણ એક સારો અગત્યનો મુદ્દો છે. અહીંયા આને આપણે સાબિત કરીશું કે માની લો કે એક વિદ્યુતભારિત સુવાહક છે. આ વિદ્યુતભારિત સુવાહકની આ વિદ્યુતભારિત આપણે અહીંયા બતાવી દઈએ. બે બિંદુઓ છે, બિંદુ A અને બિંદુ B. બિંદુ A પરનો વિદ્યુત સ્થિતિમાન VA છે, બિંદુ B પરનો વિદ્યુત સ્થિતિમાન VB છે. હવે એ બિંદુ પરથી B બિંદુ પર આપણે એકમ ધન વિદ્યુતભારને લઈ જવો છે. A થી B પર Q0 ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અહીંયા શું થાય? અહીંયા કરવું પડતું કાર્ય W બરાબર 0 થાય. કેમ 0 થાય? તો તમે ધ્યાન રાખો. અહીંયા આપણે મુદ્દા નંબર 1 ની અંદર એવું કીધું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે. અહીંયા હું લખું છું કે અંદર સુવાહકની અંદર E બરાબર કેવું છે? 0. હવે વિદ્યુત ક્ષેત્ર 0 છે તો આપણે જાણીએ છીએ કે અહીંયા કોઈ જ પ્રકારનું બળ લાગે નહીં, કારણ કે સૂત્ર શું છે? E બરાબર F/Q. E 0 છે તો F પણ શું થવાનું છે? 0 જ થવાનું છે. E 0 લઈએ તો F પણ શું મળે આપણને? 0 જ મળે. બળ 0 છે તેથી કરવું પડતું કાર્ય પણ કેવું થાય? 0 થાય. સરળતાથી વિદ્યુતભાર અહીંયાથી અહીંયા સુધી આવી જવાનો છે. તેથી અહીં શું લખાય કે અહીં આપણે એવું જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ એટલે કે ડેલ્ટા V અહીંયા લઈએ W/Q. Q0 ને લાવવો હોય તો Q0. ચલો અહીંયા શું થાય? W બરાબર 0 છે તો ડેલ્ટા V બરાબર શું થવાનું છે? અહીંયા 0 થવાનું છે, કારણ કે આ 0/Q0 એટલે 0. ચલો ડેલ્ટા V એટલે VB માઇનસ VA થાય. VB માઇનસ VA થાય એના બરાબર 0. દેટ મીન્સ શું થાય? કે VB બરાબર VA થવાનું છે. એટલે અહીંયા આ વસ્તુ અહીંયા આપણે સાબિત કરી કે અહીંયા સુધી સાબિત કરી કે વિદ્યુતભારિત સુવાહકની અંદરના બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. એટલે કે જેટલો વિદ્યુત સ્થિતિમાન એ બિંદુ પર હોય એટલો જ વિદ્યુત સ્થિતિમાન આપણને B બિંદુ પર મળે છે. પછી આગળ શું કહે છે? તથા સપાટી પર તેનું મૂલ્ય અંદરના મૂલ્ય જેટલું જ હોય છે. સપાટી પર તેનું મૂલ્ય કેટલું હોય છે? કે અંદર જેટલું મૂલ્ય એટલું મૂલ્ય હોય. માની લો કે આ સાબિત કરીએ આપણે. અહીંયા કોઈક C બિંદુ છે. C બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC છે. હું અહીંયા લખું છું. અહીં C બિંદુ ધ્યાને લેતા તેના પર સ્થિતિમાન VC છે.
જો વીસી ઇઝ ગ્રેટર દેન વીબી ધારતા, આ આપણે ખાલી ધારણા કરીએ છીએ. વીસી સ્થિતિમાન વધારે છે, વીબી સ્થિતિમાન ઓછો છે. હવે આપણે એવું જાણીએ છીએ કે બે બિંદુઓ વચ્ચે જ્યારે સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુતભાર ગતિ કરવાનો છે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. આપણે 11માની અંદર એવું ભણીને આવેલા છીએ કે કોઈ પણ પ્રવાહી હોય તો કોઈ પણ પ્રવાહીનું વહન ક્યાંથી ક્યાં થાય, તો ઊંચા છેડાથી નીચા છેડા તરફ પ્રવાહીનું વહન થવાનું છે. તો અહીંયા પણ શું થાય, જો વીસી ઇઝ ગ્રેટર દેન વીબી હોય તો આ જે સપાટી પર રહેલો વિદ્યુતભાર જે ખરો એ ગતિ કરવા લાગે. વિદ્યુતભાર ગતિ કરે તો ચેપ્ટર નંબર 2ની શરત પરિપૂર્ણ થાય. એની શરત શું છે કે વિદ્યુતભારને આપણે સ્થિર માનીશું. એવું ધારતા વિદ્યુતભાર ગતિ કરે અને શરત પૂર્ણ થાય, ટૂંકમાં હું લખું છું પૂર્ણ થાય નહીં. તેથી અહીં શું હશે, અહીં વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી થાય. આ જ સાચું છે. વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી થાય, અહીંયા વીબી ઇઝ ઇક્વલ ટુ વીએ છે. તેથી તમે અહીંયા લખી શકો છો કે વીએ બરાબર વીબી બરાબર વીસી. આ રીતનું અહીંયા તમે આ મુદ્દો અહીંયા સાબિત કરી શકો કે વિદ્યુતભારિત સુવાહકની અંદરના બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, અચળ હોય છે, તથા સપાટી પર તેનું મૂલ્ય અંદરના મૂલ્ય જેટલું જ હોય છે. અહીંયા ચોથો મુદ્દો અહીંયા પૂર્ણ થાય. પાંચમો મુદ્દો આપણે જોઈએ છીએ, તમે આટલું નોટ ડાઉન કરી લો. આપણે આગળ એક મુદ્દો એવો જોયો કે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય છે. તો એ લંબરૂપે રહેલું વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય એ અહીંયા આપણને પાંચમો મુદ્દો જણાવે છે કે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E is equal to સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એન કેરેટ. સદિશ સ્વરૂપે બતાવીએ તો એન કેરેટ લખવું પડે. E is equal to સિગ્મા અપોન એપ્સિલોન 0 એન કેરેટ જેટલું હોય છે. આ MCQમાં ઘણી વખત પૂછાતું હોય છે, ધ્યાન રાખજો. આને આપણે સાબિત કરવું પડે. અહીંયા આપણે એક વિદ્યુતભારિત સુવાહક લઈ લઈએ છીએ. આપણે જોડે આ એક વિદ્યુતભારિત સુવાહક છે. ધન વિદ્યુતભાર એની સપાટી પર વિતરિત થયેલો છે અથવા પ્રસ્થાપિત થયેલો છે. અહીંયા આપણે આગળ ચેપ્ટર નંબર 1માં એવું ભણતા કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એ બિંદુમાંથી પસાર થતી કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એ બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી ધારવી પડે. અહીંયા આપણે એક નળાકાર સ્વરૂપની ગૌસિયન સપાટી ધારીએ છીએ. આ એક ગૌસિયન સપાટી છે જે નળાકાર આકારની છે. આ શું છે, ગૌસિયન સપાટી. આ ગૌસિયન સપાટી જે નળાકાર ધારી છે એને ટોટલ કેટલી સપાટી છે, તો 3 સપાટી છે. સપાટી 1 આને કહું, સપાટી 2 આને કહું, તો આ જે વક્ર સપાટી થાય એને ત્રીજી સપાટી 3 નંબર સપાટી આપણે કહી શકીએ છીએ. ચલો, અહીંયા કુલ ફ્લક્સ કેટલું થાય, ગૌસિયન સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પહેલી સપાટી સાથેનું ફ્લક્સ, બીજી સપાટી સાથેનું ફ્લક્સ, ત્રીજી સપાટી સાથેનું ફ્લક્સ. સો ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય અહીંયા, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 બરાબર તમે લખી શકો છો E ડોટ એ. અહીંયા પણ લખું છું E ડોટ એ, અહીંયા પણ લખું છું E ડોટ એ. ચલો, અહીંયા શું થાય, E1 cos થીટા થાય. અહીંયા પણ શું થાય, E1 cos થીટા થાય. અહીંયા પણ શું થાય, E1 cos થીટા થાય. ચલો, હવે શું થાય સપાટી 1 માટે, તો સપાટી 1 માટે અહીંયા આ રીતનો ધારો કે નળાકાર હોય તો આ સપાટી 1 આ થઈ, આ સપાટી 1 એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ અને બહારની તરફ થાય એટલે કે એ આ તરફ થાય. ધન વિદ્યુતભારિત સુવાહક છે માટે એનું વિદ્યુત ક્ષેત્ર પણ આ રીતના જ થવાનું છે. એટલે પહેલી સપાટી માટે થીટા બરાબર શું થાય, અહીંયા 0 ડિગ્રી થવાનું છે. એટલે અહીંયા શું થાય, E1 cos 0 ડિગ્રી પ્લસ બીજી સપાટી માટે આપણે એવું ભણી ગયા કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, 0 હોય છે. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો એની સાથે સંકળાતું ફ્લક્સ પણ કેવું થાય, 0 થાય. એટલે બીજી સપાટી માટે ફ્લક્સ કેવું મળે, 0 મળે.
ત્રીજી સપાટી એટલે કે આ વક્ર સપાટી માટે તો વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ આમ ઉપરની તરફ થવાનો છે, કારણ કે અહીંયા ધારો કે નાનો એક આપણે ટુકડો ધારી લઈએ તો ક્ષેત્રફળ સદિશ ઉપર થાય. વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જ છે, બંને વચ્ચે થીટા બરાબર 90 ડિગ્રી થવાનું છે. તો અહીંયા બીજી સપાટી માટે EA cos 90 થાય. cos 90 ની કિંમત થઈ જશે 0. તો અહીંયા શું થવાનું છે? ફ્લક્સ ફાઈ બરાબર EA cos 0 ની કિંમત 1, આ 0, આ પણ 0, ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ EA આપણને મળવાનું છે. અહીંયા જેને સમીકરણ નંબર 1 આપીએ. અહીંયા બીજી એક બાબત ધ્યાને રાખીશું કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની લખીએ છીએ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જેને આપણે સિગ્મા કહીએ છીએ, તો એ શું થાય? ક્યુના છેદમાં એ, ક્યુ એનક્લોઝડ. ગેરાતો વિદ્યુતભાર અહીંયા આપણે ધ્યાને લઈશું. તો ક્યુ એનક્લોઝડ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? સિગ્મા ઇન્ટુ એ થવાનું છે. આનો ઉપયોગ આપણે અહીંયા કરીશું, જે તમે ધ્યાન રાખજો. ગેરાતો વિદ્યુતભાર. ચલો બીજી એક બાબત, આપણે ગોસના નિયમ અનુસાર ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ એનક્લોઝડ ના છેદમાં એપ્સિલોન 0 એવું સૂત્ર ભણેલા છીએ. તો અહીંયા સમીકરણ 1 પરથી ફાઈ બરાબર શું લખી શકાય? E ડોટ એ લખી શકાય, તો EA લખી શકાય. અને ક્યુ એનક્લોઝડ બરાબર સિગ્મા ઇન્ટુ એ લખી શકીએ છીએ. સિગ્મા ઇન્ટુ એ લખી શકીએ છીએ. અને છેદમાં શું છે? એપ્સિલોન 0 છે. આ ક્યુ એનક્લોઝની જગ્યાએ આપણે સિગ્મા ઇન્ટુ એ લખેલા છે. તો શું થાય? અહીંયા બંને બાજુથી એ કેન્સલ આઉટ થઈ જાય. તો E બરાબર શું મળવાનું છે આપણને? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 મળવાના છે. જો સદિશ સ્વરૂપ લખીએ તો અહીંયા પાછળ n કેરેટ કરવું પડે. તો આ જે આપણને પ્રશ્ન સાબિત કરવા માગતા હતા આપણે, શું છે કે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ જેટલું હોય છે, જે અહીંયા સાબિત થાય. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, MCQમાં ઘણી વખત પૂછાતો હોય છે. અને અહીંયા છેલ્લો અને છઠ્ઠો મુદ્દો અહીંયા જ લખાઈ દઉં છું તમને. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, જેનું નામ છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. માની લો કે આ એક વિદ્યુતભારિત સુવાહક છે. આ સુવાહકને વચ્ચેથી હું અહીંયા કટિંગ કરી દઉં છું. તો અહીંયા આપણને એક આ બખોલ જેવો ભાગ મળ્યો. આપણે એવું જાણીએ છીએ કે આ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? લંબરૂપે હોય છે. હવે આ સુવાહકને જો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે અને જો આ બખોલની અંદર કોઈક વિદ્યુત ભાર અથવા તો કોઈક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ રહેલો હોય, તો એ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી બચેલો રહે છે. આ ઘટનાને, આ ફિનોમિનાને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. શિલ્ડિંગ થવું, બચેલું રહેવું. તો શું કહેવાય? આ બખોલમાં કોઈ વિદ્યુત ભાર કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકતા તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી શિલ્ડ થયેલું, બચેલું રહે છે. બહુ અગત્યનો મુદ્દો એટલો બધો નથી, પણ અહીંયા પાંચમો મુદ્દો ખૂબ જ અગત્યનો છે. આટલું લખો એટલે આ ટોપિક અહીંયા પૂરું થાય. સુવાહકના અગત્યના મુદ્દા તમને MCQ માટે ક્યાંક કામ આવી શકે છે. ખૂબ જ અગત્યના મુદ્દા છે, ધ્યાન રાખજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. જો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી બતાવો. થેન્ક યુ.